અરહંતાય મહા કરિમંગલ કર્યો મહા ગ્રંથકરણ કૃપા જાતે મિલે સમાધિ આવે નિજ પદના. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. પંચ પરમેષ્ટિના સ્વરૂપના અંતર્ગત ધન્ય મુનિ દશાની ચર્ચા છે. અવાજ નથી બરાબર? ધન્ય મુનિ દશા કહો, મોક્ષ માર્ગ કહો, અર્થાત તો ઉત્કૃષ્ટ માર્ગ કે જેનું ફલ કેવલ જ્ઞાન છે. પરદ્રવ્ય અને પરભાવથી હું ભિન્ન છું. જ્યાં પરદ્રવ્યની ક્રિયા પરદ્રવ્યથી અભિન્ન છે એવી જાતિનું યથાર્થ જ્ઞાન ને પ્રતીતિ છે, તેવા આત્માને તેવા જીવને પરદ્રવ્યની ક્રિયા હું ખેંચી તાણીને કરું એવી જાતિનું પરિણામ રહેતું નથી. ત્યાં સુધી ચર્ચા ગયા પ્રવચનોમાં કરી હતી કે કોઈ પરદ્રવ્યની ક્રિયા ખેંચી તાણીને કરતા નથી, પણ કઈ ક્રિયા? થવા યોગ્ય ક્રિયા, અર્થાત તો અંતરંગ પરિણતિમાં મિથ્યાત્વને ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા રૂપ આનંદમાં રહેતા હોય એવી વ્યવસ્થા વાળા જીવોને સંયોગમાં શરીરની દશા અને કદાચિત જ્યારે રાગ અર્થાત વિકલ્પમાં આવે ત્યારે પરલક્ષથી થવા વાળી પરિણામની ક્રિયાઓ તે પ્રમાણે થવા યોગ્ય થાય છે, અન્ય પ્રકારે હોતી નથી. તે ક્રિયાઓ પણ ખેંચી તાણીને કરતા નથી. કેમ? કેમ કે તે ક્રિયા પરદ્રવ્યથી અભિન્ન છે અને પરદ્રવ્યની ક્રિયા અન્ય દ્રવ્ય કરે એમ કેમ બને? એટલી ચર્ચા આપણે વિશેષ ગયા પીરિયડમાં થઈ. હવે આગળ કહે છે, પોતાના ઉપયોગને જેવો ભવાવતા નથી. આ જે સ્વરૂપ છે સર્વ સાધુઓ, જે ઉપાધ્યાય આચાર્ય ઉપાધ્યાય સાધુ જે પણ મુનિરાજો છે એનું સામાન્ય સ્વરૂપ છે. આમાં કોઈ ઉગ્ર તપ કરવા વાળા મુનિની વાત કે ઓછા તપ કરવા વાળા મુનિની વાત નહીં. જે કોઈ મુનિરાજ હોય કોઈ કાલથી પણ પ્રભાવિત નથી. આ સ્વરૂપ કે પંચમ કાલમાં કોઈ અલગ વાત હોય, ચતુર્થ કાલમાં કોઈ અલગ વાત હોય એવી પણ વાત નથી. જે કોઈ મુનિરાજ છે જે પરમેષ્ટિમાં બિરાજમાન છે, જે સ્વરૂપની લીનતામાં મસ્ત રહે છે, તેવા જીવોને કહે છે કે પોતાના ઉપયોગને જેવો ભમાવતા નથી. કેટલી સરસ વાત છે. એટલે અસ્થિરતામાં પણ એ લક્ષ્ય આગળ અસ્થિરતામાં પણ જે રાગ છે એમાં પણ ઉપયોગને એવો ભમાવતા નથી કે તુરંત અંતર્મુહૂર્તમાં ઉપયોગ સ્થિર થાય. એટલે કે એવી જાતિનો વિકલ્પ જ નથી, કસાય નથી ને, બહુ પરિચય વધારતા નથી. શું થયું સંસ્થાનું, શું થયું સમાજનું, શું થયું એને કોઈ શેઠ આદિ આવે તો શું ચાલે છે તમારા ઘરમાં, પૂર્વના મતલબ પહેલાના સંસાર જીવનના સગા સંબંધીઓ પણ દર્શન કરવા આદિ આવે તો શું થયું ઘરમાં, કોને એડમિશન મળ્યું, કોને ન મળ્યું, એવી જાતિના વિકલ્પો મુનિરાજને આવતા નથી. કેમ કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. બંધન છે જ નહીં, સંબંધ જ નથી. જ્યાં સંબંધ નથી ત્યાં વિકલ્પ નથી. અને કયા આધાર ઉપર? સ્વરૂપના બલ પર. હે, એવા તો ઘણા સંબંધો છે, એવા તો ઘણા પદાર્થો છે કે જેની સાથે વર્તમાનમાં આપણે સંબંધ નથી. હે, તો ત્યાં આપણે વિતરાગી છીએ? તો કે એમ નથી. સ્વરૂપના બલ પર એક પદાર્થ બીજા પદાર્થની પર્યાયને લાવી શકે વાતમાં દમ નથી. અને તે પર્યાય તે ઘટનાક્રમે તે કાલક્રમે ન થાય એમ બને નહીં. એવું વસ્તુ સ્વરૂપનો અટલ વિશ્વાસ અને સ્વયંની જ્ઞાનની પર્યાય દર કાળે સ્વરૂપને અનુમૂર્તિ આવે એવા જીવોને પરપદાર્થનું હું કાંઈ આ પ્રમાણે કરું એવી જાતિનો ભાવ ક્યાંથી આવે?
બલ લેવાનું છે સ્વરૂપની ઓળથી. અને તો કોઈ કહે અમે પણ હવે ઘરના વિચારો છોડી દીધા છે, હવે તો છોકરાનું પણ જોતા નથી. કેમ કે એનું કરી લેશે એટલે. ખ્યાલ આવે કે નહીં? એ ભાવ તો એ જ છે, પણ એનું કરી લેશે એટલે નો શું કે હવે મારે ધ્યાન આપવું પડે એવું નથી એમ વિચારે છે. પણ એ કહે કે સ્વરૂપમાં કોઈ ધ્યાન આપે અને વાત થાય એમ છે નહીં. જો વસ્તુ એકની એક જ છે, છોડ્યું એને પણ છે, પણ બલ જુદું છે. તો આત્મ સ્વરૂપના બલ પર, વસ્તુ સ્વરૂપના આધાર ઉપર જે નિવૃત્તિ છે એની આ વાત છે. ઉપયોગને હું ભમાવતા નથી. અને ભમાવતા નથી એટલે શું કે લખ્યું મુનિને આગ્રહ હોતો નથી, કોઈને વચન આપતા નથી. આ પ્રવચનમાંથી વાંચું છું, ગુરુદેવના પ્રવચન છે એમાંથી. તેથી ઉપયોગને અસ્થિર કરતા નથી. કેવો અસ્થિર કરતા નથી? અસ્થિર થાય તો લિમિટ છે. 28 મૂળ ગુણ આદિ દેહશાસ્ત્ર ગુરુના સંબંધી, અને એ પણ કદાચિત એટલે ઉપયોગ અંદરમાં ન રહે ત્યારે અહીંયા દેખાય છે, છતાં પણ એમાં આવવું હોતું નથી. ગજબની વાત છે. હે ને, રહેવું તો આત્મામાં છે, પણ એવી જાતિનો પુરુષાર્થ ન હોય ત્યારે દેખાય તો ત્યાં દેખાય, અન્યથા કોઈ લૌકિક કાર્યમાં એ દેખાતા નથી. હે ને, ઉપયોગને ભમાવતા નથી એટલે લોક વ્યવહાર જેને નથી. મૂળ વાત એ છે. અને આપણે જેવો વ્યવહાર દેખાય ને એવો એમને લોક વ્યવહાર એમને હોતો નથી. કેમ હોતું નથી? એટલે પરિણામ નથી. એક જવાબ તો પરિણામ કેમ નથી? વસ્તુ સ્વરૂપ જે સમજ્યા છે એમાં વિશેષ ઉપયોગ રહે છે. અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાં કરે? તો કયા હું લોક વ્યવહારને નિભાવું કે જેથી આ તો લોક વ્યવહાર તો મોહ છે. લોક વ્યવહાર તો જીવની વિકૃતિ છે. અને ત્યાં એવી જગ્યાએ ત્યાં ઉપયોગ ભમાવતા નથી. જો કોઈને વચન આપતા નથી, તેથી ઉપયોગને અસ્થિર કરતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. બીજી લીટી આગળ એમની ચાલે છે મૂળ ગ્રંથમાં. ઉદાસીન થઈ, આ ઉદાસ શબ્દ ક્યાંથી પડ્યો છે? ઉદાસીન થઈ એટલે ઉપેક્ષા રહિત થઈને. ઉપેક્ષા રહિત એટલે દાસત્વનો અભાવ કરીને કોઈ પદાર્થને કોઈ પદાર્થમાં ભેળવતા નથી. જ્ઞાન અને દૃષ્ટિમાં અર્થાત તો દરેક પદાર્થ સમજશાળી છે એવો ખ્યાલ આવતા અને પોતાના સામર્થ્યનું વિદન થતા બહારમાં એવી જાતિના ભાન જ્ઞાન અને આદર્શ સાથે વધતા નિરાજોને કોઈ પણ પદાર્થમાં છેડવાની અર્થાત તો કોઈ પદાર્થને કોઈ કાર્ય નિભાવવાનો ભાવ આવતો નથી. કયા આધાર પર લોક વ્યવહાર મટે છે? હે ને, સ્વચ્છંદ થઈને લોક વ્યવહાર મટાડે એમ વાત નથી. હે ને, અહીંયા મૂળ વાત છે. સ્વરૂપમાં એટલા વ્યસ્ત રહે છે, સ્વરૂપ લીનતામાં એટલી જાગૃતિ રહે છે અને ઉપયોગ એટલો એમાં લીન રહે છે કે ઉપયોગમાં એવો સ્પેસ જ નથી કે કોઈ સંબંધી કાર્ય કરવાનું પરિણામ આવે. અને વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિર્ણય છે એટલે એવી જાતિની પ્રવૃત્તિ દેખાતી નથી. બહુ સરળ સરળ કથનમાં સ્વરૂપ બતાવ્યું છે. આ બધી વિતરાગી વાત ચર્ચા છે. પછી વ્યવહાર બી વાત આવશે. બહાર ઉપયોગ ગમાવાનો ભાવ જ નથી આવતો અને એમ અહીંયા કહે. પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. ઉદાસીન નો શું થાય? ઉપેક્ષા. હે પણ એ વર્તે છે. જેટલો એમની ભૂમિકાનો રાગ આવે છે ત્યાં પણ ઉપાદેયતા આવતી નથી. અને જ્યાં ઉપાદેયતા ભાષિત ન થાય ત્યાં ઉપયોગ ટકે નહીં. કોઈ બળજબરી બહારથી કરવા પ્રયાસ કરે તો પણ રોકાય નહીં. જેને એકવાર ખ્યાલ આવી જાય કે રાગનો આત્મામાં ભાવ છે, પરદ્રવ્ય ને આત્માને ત્રણેય કાળે ભિન્ન છે અને એનાથી મારું પ્રયોજન સધાતું નથી, કઈ પ્રયાસ કરે, કઈ જ્ઞાનીઓને રાગમાં લાવવા કઈ લોકોએ, કઈ માતાએ, કઈ પત્નીઓએ પ્રયાસ કરે, પરંતુ રાગમાં આવી શકે નહીં. કેમ કે રાગનો આત્મામાં ભાવ છે. ભૂમિકાનો જેટલો રાગ હોય છે એને આત્મા અર્થાત તો મુનિરાજ એને વેદતા નથી. અર્થાત તો સમ્યક રીતે વેદે છે. સમ્યક રીતે વેદે છે નો શું? કર્મ ઉદયમાં આવીને ખરી જાય અને ઉપયોગ એમાં જોડતા નથી. અર્થાત તો સ્વામિત્વ રૂપે અનુભવ કરતા નથી. એટલા માટે સંસાર વધતો નથી. એમનો તો હર્ષ અવસર રૂચક હોય છે, હર સમય ઘટતો રાગ છે. એમ અહીંયા કહેલું. જો એમને કારણ આપ્યું બધા પદાર્થોનો મારામાં અભાવ છે. મૂળ વજન વાળી વાત આ છે. કેમ ઉપયોગને ભમાવતા નથી? ઉપયોગને ભમાવીને શું લેવાનું? કેમ કે એનો મારામાં અભાવ છે. જયારે અભાવ છે તો એનું દાયિત્વ કે એની જવાબદારી મારી નથી. અને કદાચ જવાબદારીનો ભાવ જે ગ્રસ્ત દિશામાં હોય છે એ વખતે પણ ભાન હોય છે કે આ મારો રાગ છે, વસ્તુ સ્વરૂપમાં તો મારા પ્રમાણે વર્તાતું નથી.
મારા પ્રમાણે એ વસ્તુ વર્તી નથી. જ્યાં એવી અટલ વિશ્વાસ હોય એને આવી જાતિના ભાવ મટી ગયા છે. મૂળ તો પર્યાયનો રોગ મટી ગયો છે, હે ને. બુદ્ધિ તો પહેલા મટી હતી, હવે પરિણામ તૂટી ગયા છે. મૂળ વાત આ લેવી. અને પરિણામ તૂટી ગયા હોય એને પરિણામ કઈ રીતે આવે? પરને તો પરિણામ આવી શકે નહીં, પરંતુ પરિણામ આવવાના અર્થાત એવી જાતિમાં કઈ મદદ કરવાના કે એ પ્રમાણે વ્યવહાર નિભાવવાના પરિણામ ક્યાંથી આવે? આ તો એકલાનો માર્ગ છે, અચલ માર્ગ છે, અટલ માર્ગ છે, અને ડગે નહીં. કોઈ જગ્યાએ એમને એવો ભ્રમ ના આવી કે નહીં આ વ્યવહાર તો નિભાવવો જોઈએ, એવું થાય નહીં. હા, બધા પદાર્થોનો મારામાં અભાવ છે એમ ઉદાસીન થઈને સ્થિર વૃત્તિને ધારણ કરે છે. ગજબની વાત છે ભાઈ. માન લો કે ભૂમિકાનો રાગ આવે અને પરનું લક્ષ્ય થાય, તો પરનું લક્ષ્ય થાય એ સંબંધી જેટલો એમાં વેપાર થયો એમાંથી પણ પાછા આવવાનો પુરુષાર્થ ક્યાંથી ઉપડે છે? કે એનો મારામાં અભાવ છે, હે ને. સ્વરૂપની ઓરથી જ એમની પ્રવૃત્તિ હોય છે. કેમ કે તો પછી ભાવ શું કામ આવ્યો? આગળ જવાબ છે એનો. અને એનો અભાવ કઈ રીતે કર્યો? બે વાત એમાં આવે. ભાવ શું કામ આવ્યો? તો કે પરના કારણે નથી આવ્યો. તો કે મારી કમજોરી છે. તો કમજોરી કેમ છે? તો કે પુરુષાર્થ અત્યારે એવું ઉપડ્યું નથી, ને ઉપડ્યો નથી એટલે આવી કમજોરીમાં જે રાગ દેખાય છે એને કેવી રીતે મટાડશે? તો કે સ્વરૂપમાં રહીને મટાડશે. આગળ એનો વિસ્તાર કર્યો છે ગુરુદેવે. હા, પદાર્થોનો મારામાં, બધા પદાર્થોનો મારામાં અભાવ છે. આ વાત પર વજન છે. પૃથકતા વજન, સારી વસ્તુની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનો આનંદ લેવો હોય તો પૃથકતાનો અનુભવ કરો. જેમ જેમ અનુભવ કરો તો એના પ્રત્યેની તમારી જે લાગણી છે, એના પ્રત્યેની તમારી જે આપણી જે એની કરવાની પ્રવૃત્તિ આવે તે મટી જશે. આ તો બહુ ઊંચું લોજિક છે, ન્યાય છે. સર્વ સંસારીઓને પણ આ એક પ્રકારનો અનુભવ ગમે છે કે જ્યાં પોતાપણું ના હોય, જ્યાં પોતાનું ના હોય, એને પડોશના ઘરે કોણ કચરો કાઢે? સવારમાં 5 વાગે ઉઠીને આપણે બાજુવાળાના ઘરે કોઈ કચરો કાઢવા જાય? આપણે એવું કામ કરીએ છીએ કે નહીં? રાખીએ છીએ બધા અશોકભાઈ, પડોશીના ઘરે કચરો કાઢવા નથી જતા? રોજ કરીએ છીએ એ કામ. સવારથી 24 કલાક પડોશીની સેવા કરીએ, શરીરની સેવા કરીએ છીએ. એ પ્રક્રિયા તે દ્રવ્યની સાથે અભિન્ન છે. જ્ઞાન જ્ઞાયકથી ભિન્ન છે. એવી જાતિનો જો સંબંધ ખ્યાલમાં આવે, હે ને, તો પરદ્રવ્યથી નાતો તૂટે. મૂળ વાત એ છે કે સંબંધ તોડવાનું છે. પરદ્રવ્યને તોડવાની વાત નથી, પરદ્રવ્યને છોડવાની વાત પણ નથી. કેમ કે પરદ્રવ્યને છોડવાની વાત વસ્તુ સ્વરૂપમાં નથી. એનાથી જે નાતો બાંધ્યો છે, સંબંધ બાંધ્યો છે, એ છોડવાની વાત છે. અને સંબંધ બાંધ્યો છે છોડવો કઈ રીતે? તો કે સ્વરૂપથી, કે પરનો મારામાં ભાવ છે, ન્યાયથી, કોઈ બળજબરીથી નહીં, દુનિયાને દેખાડવા માટે નહીં, ન્યાયથી કે એનો ભાવ છે, યુક્તિ છે. ખ્યાલ આવે છે કે અગર જો એ મારો રોગ લઈ શકતો હોત, માતાનું દુઃખ અગર પુત્ર લઈ શકતો હોત, માતાના દુઃખનું જ્ઞાન કરી શકે પુત્રનો આત્મા, પણ પુત્ર લઈ ના શકે. માતાનું દુઃખ જોઈને દુઃખી થઈ શકે પુત્રનો આત્મા, પરંતુ દુઃખ લઈ ન શકે. કે જો વસ્તુ સ્વરૂપમાં વ્યવસ્થા છે, અને વસ્તુ સ્વરૂપની વ્યવસ્થા જે સ્વીકારતો નથી એ મૂર્ખ છે, સર્વજ્ઞનો દુશ્મન છે, સર્વજ્ઞ સ્વભાવનો અનાદર કરે છે. ત્યાંની ત્યાં વાત છે ને. એટલું જ સ્વરૂપ છે. બહુ સરળતાથી ખ્યાલ આવે છે. હા, અહીં સુધી વિતરાગ દશાની વાત કરી, હે ને. મોક્ષના પ્રકાશકમાં જે આચાર્ય ઉપાધ્યાયનું સ્વરૂપ છે, અહીંયા સુધી તો વિતરાગતાની વાત કરી. આવી કે નહીં કે પરદ્રવ્યમાં હંપણું કરતો નથી, પોતે પોતામાં પોતાને અનુભવ કરે છે. શુદ્ધોપયોગ માત્ર એનું લક્ષણ છે. શુદ્ધોપયોગ જ શ્રમણનું લક્ષણ છે, ચિહ્ન છે. સ્વરૂપમાં લીન રહેવું, સ્વરૂપની બહાર રહે તે મુનિ નહીં. બહાર આવે તો પણ ક્યાં આવે અને અંદરમાં જવાનો કેવો પુરુષાર્થ હોય એની ચર્ચા. સાધક માર્ગ છે, સાધ્ય નથી, પૂર્ણતા થઈ નથી. પૂર્ણતા થઈ નથી એટલે ક્યાંય ઉપયોગ થોડો ઘણો બહાર આવી જાય છે. હવે એની ચર્ચા કરે છે. આવે તો ક્યાં આવે? જો કદાચિત મંદ રાગના પ્રગટ થવાથી પુણ્ય પ્રવૃત્તિ હોય છે. કદાચિત મંદ રાગના પ્રગટ થવાથી, હે ને. સંચલન કસાય ચોથી ચોકડી મુનિરાજને હોય છે. એવી જાતિનો રાગ આદિ હોય છે. તો એનો મંદ ઉદય, મંદ રાગ પરિણામમાં, અને એનો તીવ્ર ઉદય, કર્મની ઓરથી ઉદય તીવ્ર અને પરિણામનો મંદતા, હે ને. અને સંજનન કસાય ચોકડીનો મંદ ઉદય, તો પરિણામમાં રાગનો અભાવ. આ બે ટેકનિકલ વાત છે,
એને આ વાત પહેલા સૌ પ્રથમ મેં સમજાઈ હતી, અને હવે બહુ શનિવારના ગાળા પડી ગયા પછી યાદ પણ ન રહે ને. જો અહીંયા લખ્યું ને કે મંદ રાગના પ્રગટ થવાથી પુણ્ય પ્રવૃત્તિ હોય છે. આ મંદ રાગ છે એ કોની પર્યાયની વાત છે? જીવની પર્યાયની વાત છે, મુનિરાજના પર્યાયની વાત છે. એ વખતે કર્મનું શું સ્વરૂપ છે? તીવ્ર ઉદય. ચોથી ચોકડી રૂપ સંજલન કસાય કર્મનો તીવ્ર ઉદય. તીવ્ર ઉદય અને આ બાજુ તીવ્ર ઉદયમાં શું નુકસાન થયું? જીવમાં શું અશુદ્ધ ઉપાદાન? શુદ્ધોપયોગ છૂટ્યો. તો શુદ્ધોપયોગ છૂટ્યો તો ક્યાં જવા મળ્યા? શુભ ઉપયોગમાં જોવા મળ્યા. તે શુભ ઉપયોગની પ્રવૃત્તિ કેટલી હોય છે એ અહીંયા બતાવે છે. એનાથી આગળ પાછળ પ્રવૃત્તિ હોય નહીં, અને એને મટાડવા શું કરે છે એનું લોજિક પણ અહીંયા બતાવે છે. જો કદાચિત મંદરાગના પ્રગટ થવાથી પુણ્ય વૃત્તિ હોય છે, પુણ્ય પ્રવૃત્તિ હોય છે. આગળનું કથન છે મુનિરાજને અશુભ પ્રવૃત્તિ તો હોતી જ નથી. અશુભ પ્રવૃત્તિ એટલે શું? તીવ્ર રાગ, તીવ્ર કસાય. તો કઈ જાતિનો તીવ્ર કસાય? તો કે જે ગ્રહસ્થીઓને તીવ્ર કસાય હોય છે એવો કસાય મુનિરાજને હોતો નથી. અને એવો કસાય મુનિરાજને હોતો નથી, પાંચ પાપરૂપ હોતો નથી. એના કારણે એમને હિંસાનો દોષ લાગતો નથી. છતાં સ્વરૂપ હિંસા જો પરમાર્થ હિંસા છે એટલો તો એમને હિંસાનો ભાવ દોષ લાગે છે. ગજબની વાત છે, અને એની ચર્ચા આગળ પણ આવે છે. જો કદાચિત મંદરાગના પ્રગટ થવાથી પુણ્ય પ્રવૃત્તિ હોય છે. તે શુભોપયોગ વડે શુભોપયોગના નિમિત્તો પ્રત્યે પ્રેમ થાય છે, વલણ થાય છે. હે ને? હજુ પૂરું કથન નથી. આ તમારા અંદરમાં જો પૂરું કથન નથી છે ને, શું કહે છે કે તે શુભોપયોગ વડે શુભોપયોગના નિમિત્તો પ્રત્યે પ્રેમ થાય છે. નિમિત્ત કોણ? દેવશાસ્ત્ર ગુરુ. તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે પ્રેમ હોય છે, અને સંસારી જીવો પ્રત્યે કરુણા હોય છે. મુનિરાજનું સ્વરૂપ છે. સંસારી જીવો પ્રત્યે ક્યારે પણ પ્રેમ હોતો નથી. મુનિરાજ સંસારી જીવો પ્રત્યે તો કરુણા હોય છે, અને જે પૂર્ણ સુખી થઈ ગયા હોય છે એના પ્રત્યે તો પ્રેમ હોય છે. પ્રેમ એટલે શું? રાગ નહીં. આપણે જે ગ્રસ્ત દશામાં રાગ હોય છે એમ નહીં, લક્ષ્ય હોય છે. પ્રેમનો અર્થ એટલું લક્ષ્ય જાય છે. મુનિરાજને લક્ષ્ય જાય તો ક્યાં સુધી જાય? દેવશાસ્ત્ર ગુરુ. બહારમાં કોઈ વ્યક્તિ આવ્યો એ કોણ છે એટલું લક્ષ્ય ન જાય. લક્ષ્ય ન જવાનું પ્રવૃત્તિ કરે એ વાત નથી, એવી બળજબરી નહીં, એ તો આગળ આવી ગયું. લક્ષ્ય જ ન જાય. કેમ ન જાય? કેમ કે એક તો કસાય નથી, ત્યાં કોઈ પ્રયોજન પાછું થતું નથી, અને એ સંબંધી કોઈ સંબંધ એને છે નહીં. પરંતુ કદાચિત જેટલો રાગાંશ ખુલ્લો છે, કદાચિત એટલે કે જ્યારે ઉપયોગમાંથી છૂટે ત્યારે. કદાચિત નો થઈ લેવું. ક્યારે ક્યારે ઉપયોગમાં છૂટે છે? અંતર મુહૂર્તમાંથી શુદ્ધોપયોગમાં બહાર આવે, શ્રેણીનો પુરુષાર્થ ન લાગે ત્યારે બહારમાં દેખાય છે. ત્યારે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે જ, એ સિવાય કોઈ જગ્યાએ એમનું ક્યાંય પરિણમન કે કોઈ જગ્યાએ લક્ષ્ય હોતું નથી. પરિણામની વાતથી છે, બહારમાં પ્રવૃત્તિ અને શરીરથી ન જાય એની વાત નથી. સમજો, બહુ મોટી વાત છે. જયારે જયારે તમને આપવું ને પરિણામની વાત છે, નહીં તો શરીરથી મેન્ટેન કરવાની વાત તો જુદી છે. બળજબરીથી ન જાય કે નહીં, હું તો મુનિ છું એટલે મારે તો સંસારીઓની વચ્ચે ન જવું જોઈએ, એ વાત નહીં. પરિણામ તો પુષ્કળ હોય એવા જીવોને, અને પરિણામ જ ના આવે. મોટી વાત ત્યાંથી છે કે ભાઈ લક્ષ્ય પરલક્ષ્યમાં એને સંસારમાં નિમિત્ત બનવા વાળા નિમિત્તો પાસે જવાનો ભાવ જ નહીં હોય, કોઈ પ્રયોજન જ દેખાય નહીં. ઉપરથી એ બાજુ તો એક પ્રકારથી છટકવાનો ભાવ હોય. કદાચિત આહાર આદિ માટે એકાદ વાર જે આહાર માટે એવા સંસારીઓ પાસે સંયોગમાં આવવાનો અવસર બને છે, ત્યાં પણ ક્યારે જાય સ્વરૂપમાં અને ક્યારે જાય આ સંયોગથી દૂર, એવી જાતિના વિરક્ત પરિણામ અને એવી જાતિના પુરુષાર્થના પરિણામ મુનિરાજોને હોય છે. ગજબની વાત હોય છે. અને એકાદ પ્રસંગ છે ને, ખાલી આહારના પ્રસંગમાં આપણી વચ્ચે એમને આવવાનો અવસર બને, તો એના સિવાય તો અગ્રસ્તીઓના ઘરે એમ તો આવે જ નહીં. એમ ન થાય કે ચલો જઈ આવું, હે જેમ કે આપણને થાય ને એવું એમને ન થાય કે ચલો જયારે થઈ જઈ આવીએ, આખા દિવસથી કોઈ મળવા જ નથી આવ્યું હતું અને અહીંયા જઈ આવીને ધર્મ ઉપદેશ આપીએ, એવી જાતિનો ભાવ ના આવે. સામે કોઈ ગરજથી આવે તો પણ ભાવ આવે અને ન પણ આવે, બંધાયેલા જ નથી. એ તો બહુ ઉપેક્ષિત જીવન હોય છે સંસારીઓ પ્રત્યે. તો દ્વેષની વાત નથી, વિતરાગતા વધી ગઈ છે, રાગ નથી. હે ને? કોઈ એ સમજીને કોઈ વિદ્વાન કોઈના ઉત્તરનો કોઈ પ્રશ્નનો જવાબ ન આપે એવું નથી હોતું. આ તો ઊંચી ભૂમિકા છે.
એ રીતે જો હા, તે શુભ ઉપયોગ વડે શુભ ઉપયોગના નિમિત્તો પ્રત્યે પ્રેમ થાય છે, વલણ થાય છે. વલણ એટલે લક્ષ્ય જાય છે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે. પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી આત્માને રાગ થાય છે, અને તે વખતે નિમિત્તો પર લક્ષ્ય જાય છે. કોઈનો દોષ નહીં. કેમ એમ થાય છે કે મારી કમજોરી, પૂર્ણ વિતરાગતા નથી, એટલે જે વિતરાગીઓ છે એના પ્રત્યે લક્ષ્ય જાય છે, અને લક્ષ્ય જાય છે એ લક્ષ્ય મટાડવાનો પ્રયાસ કરે છે. અજ્ઞાની એ લક્ષ્ય ધર્મ માને છે. અંતર ખ્યાલમાં આવ્યો કે નહીં? દેવશાસ્ત્ર ગુરુ પાસે આવ્યો એને ધર્મ માને છે અજ્ઞાની. દેવશાસ્ત્ર ગુરુ પાસે જે આવીને આવા રૂપ જે રાગ આવ્યો એ રાગને ભલો જાણે છે અજ્ઞાની. ખ્યાલ આવ્યો કે નહીં? આમને તો અન્ય રાગ નથી, આટલા રાગથી બચાતું નથી, અને આ રાગ કઈ રીતે છૂટેલો પુરુષાર્થ કરે છે. બોલો, નહીં આપણે તો આત્માને પ્રાપ્ત નથી કર્યો તો આટલો રાગ તો હોય ને, કે તારી શરૂઆત ખોટી છે. આટલો રાગ તો મુનિરાજને પણ હોય છે, પણ આટલો રાગ તો હોય જ ને કે તારી મૂળમાં ભૂલ છે. રાગનો સ્વરૂપમાં અભાવ છે, શરૂઆત ત્યાંથી થાય. અને જેટલો રાગ આવે છે આત્માનો સ્વભાવ નથી, મારામાં અભાવ છે એમ પુરુષાર્થ કરી અને એ રાગ ન આવે એમ કથન વ્યવહારનું. વાસ્તવમાં તો વિતરાગતા આવી એ પર્યાયનો નિશ્ચય, અને સ્વરૂપમાંથી વિતરાગતા ન આવે તો શું આવે એવું અભેદ અનુભવાય. કેટલું સ્વરૂપ સુંદર છે, ક્યાંય કોઈ જગ્યાએ બંધાયેલા નથી કે મારે રાગને મટાડવું છે. હે ને? એટલું વેદ વિજ્ઞાન પડે અને અંદરમાં વેદની અનુભૂતિ પડે, ઉપયોગની રોચકતા આવે, મચક આવે તો રાગના બીજડા રહેતા નથી. રાગમાં એવું સાવટ રહેતું નથી. રાગ પોતાના સ્વકાલમાં જતો રહે છે. એ તો કથન વ્યવહારનું. એ તો આત્મામાં આનંદ કરે છે. આત્મામાં રહીને શું કરે? આનંદ સિવાય. સ્વરૂપ અહીંયાથી જોવું. કોઈ જગ્યાએ કેમ કે આ જીવને હવે આટલું કહ્યું ને તો પરનું લક્ષ્ય મટાડવા પ્રયાસ કરે. દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ્ય મટાડવા પ્રયાસ કરે, એલર્જી કરે દેવશાસ્ત્ર ગુરુ. હે ને? પોતાને વિદ્વાન માને અને એવી જાતિની મતલબ કે પ્રવૃત્તિ આચરે, અલગ અલગ અતળો રહે, જુદો બેસે. અરે કે સ્વરૂપ નથી. એમાં બહુ ભાર લાગે, એમાં કષ્ટ લાગે. પોતાની ચાલ જુદી બદલે. હે ને? એનો અર્થ એમ નથી કે બહુ મતલબ કે વિસ્તારથી બધાનો પરિચય કરું. બહુ સહજ છે ભાઈ, બધા સમાન જીવો છે. બહારમાં ગ્રસ્ત દિશામાં કેવું સ્વરૂપ હોય, અને અહીંયા કોઈ કરોડપતિ કે કોઈ ગરીબ એવો ભેદ તો અહીંયા છે જ નહીં. પણ અહીંયા તો કોઈ સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ એવો પણ ભેદ નથી. કે સૌ જીવ છે સિદ્ધ સમ. ભણ્યા ને આજે ગજબ છે ભાઈ. એને બહુ પ્રવૃત્તિ જોવા જેવી છે. એ રીતે છે. જો પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી આત્માને રાગ થાય છે, અને તે વખતે નિમિત્તો પર લક્ષ્ય જાય છે. નિમિત્તો પર લક્ષ્ય જાય છે કે નિમિત્ત લક્ષ્ય કરાવે છે? આપણે એવું માનીએ છીએ કે નિમિત્તો પર લક્ષ્ય જાય છે, કે આપણે એવું માનીએ છીએ કે નિમિત્તોથી લક્ષ્ય થાય છે? આપણે એવું માનીએ છીએ. બોલો, છે કે નહીં શોભાઈ? બરાબર છે કે નહીં વાત? આપણે એવું માનીએ છીએ કે નથી માનતા? શત્રુના કારણે ક્રોધ થાય છે કે એમ માનીએ છીએ કે નથી માનતા? તો એ વાત આવી ગયા. ભગવાનના કારણે રાગ થાય છે, ભગવાનના કારણે પૂજાનો ભાવ આવે, અને એને શ્રેય માને. ભગવાન મંદિરમાં જઈએ તો પૂજાનો ભાવ આવે. અહીંયા કહે પૂજાના ભાવ માટે મંદિરમાં આવે છે. પૂજાનો ભાવ આવે એટલે મંદિરમાં આવે, અને એ પરલક્ષ છે. એ આત્માનું લક્ષ ચૂક્યું છે એમ એનો નિર્ણય છે. અંતર ખ્યાલમાં આવે. જીવની વિચારધારા જુદી છે. હે ને? સ્ત્રીને જોઈએ એટલે કામનો ભાવ આવે. હે ને? એ થયું નિમિત્ત કરાવે. એમ નિમિત્ત કરાવે તો નિમિત્ત શબ્દ જ ખોટો થયો ને, કે કરાવે પર કરાવે એમ થાય. સ્વયંની કમજોરી છે, સ્વયંની મૂર્ખતા છે, સ્વયંની મજબૂરી છે, ત્યારે એવા ભાવ આવે છે. જ્યાં હજુ ત્યાં નથી આવ્યો, અને જે ભાવ આવે છે એ આત્માનો સ્વભાવ નથી એમ નિર્ણય ન હોય તો અપરાધનો નિર્ણય પણ યથાર્થ થતો નથી. ગાથ આવી ને 201 નિજરાધિકાર. જેને આત્માનું ભાન નથી એને અનાત્માનું ભાન પણ ક્યાંથી હોય? જેને સ્વનું યથાર્થ જ્ઞાન નથી એ પરને યથાર્થ ક્યાંથી જાણે? એ રીતે છે ભાઈ. જો બહુ દ્રવ્ય પ્રધાન ગુરુદેવની શૈલી છે. પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી આત્માને રાગ થાય છે, અને તે વખતે નિમિત્તો પર લક્ષ્ય જાય છે. ભક્તિનો રાગ હોય તો દેવ ગુરુ શાસ્ત્ર પર લક્ષ્ય જાય છે. આવ્યું ને? દેવગુરુ શાસ્ત્ર હોય એટલે ભક્તિનો ભાવ આવે. એ ખોટી વાત છે. ભક્તિનો ભાવ આવે તો દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય થાય.
અંતર ના ખ્યાલ આવે. આપણને કેવું થાય છે બોલો? ભગવાન સામે જઈએ ત્યારે ભક્તિનો ભાવ આવે કે ભક્તિનો ભાવ આવે ત્યારે ભગવાન પાસે જવાનો ભાવ આવે? આ દૂષણ છે. એમ કહે છે કે ભક્તિનો ભાવ આવ્યો એટલે નિમિત્તો પર લક્ષ ગયું. નિમિત્તો પર લક્ષ ગયું એનો અર્થ છે કે આત્માનું લક્ષ છૂટ્યું. અહીંયા એ બતાવે છે. અહીંયા નિમિત્તોના લક્ષની પ્રધાનતા નથી કરવી. અને નિમિત્તોનું લક્ષ ગયું એમાં પણ એ બતાવવું છે કે અન્ય કોઈ જગ્યાએ તો લક્ષ પણ નથી જતું. 3 વાત સમજો બરાબર. ખ્યાલ આવે છે શું ભાઈ? કેટલી સરસ વાત છે આ બધી. આપણે અજ્ઞાની તો આ બધી ગરબડનું ચિંતન છે કે ભગવાન પાસે જઈએ તો ભક્તિનો ભાવ આવે, મંદિરમાં લઈ આવીએ તો કમસે કમ સમજે. અને જેને સમજવાનો ભાવ આવે ને, જે શોધ કરીને આવે ને, તો સાહેબ એને ચોટ લાગ્યા વગર લડે. આ તો ગરજનો ધંધો છે, પરાણે કરાવવાનો ધંધો નથી. અંદર પણ સમજવાનો ભાવ આવી જાય તો એ સમજે જ છૂટકો. હજુ એ સમજીને જ ઉભો થાય. નિયમ છે. પણ પરાણે લઈ આવ્યું નહીં. પણ એ તો અત્યારે પરાણે લઈ આવીએ ને પછી સમજી જાય તો કે પરાણે લઈ આવવાનો ભાવ આવ્યો છે, મારો રાગ છે, પણ એ સમજી જશે એ તારું મિથ્યાત્વ છે. દર્દ છે. સમજશે એની યોગ્યતાથી. અને મને મારો પુત્ર તરફનો આટલો રાગ આવ્યો છે અને આ રાગ છે, આત્મા નથી. અને રાગ પ્રમાણે બહારમાં કાર્ય થાય એવું વસ્તુમાં સ્વરૂપ નથી. એ વસ્તુનું સ્વરૂપ નથી. કેટલું નિર્ભાર થઈ ગયો ને. હવે એની અપેક્ષા જ ના રહે ને કે આ મુનિ થઈ જાય ને આ ભગવાન થઈ જાય ને આ કશું. એની કાર્યસીમા જે હતી એ રાગ સુધી હતી અને જ્ઞાન હતું એનું સ્વભાવની સીમા હતી. 2 સીમાનો ખ્યાલ આવ્યો તો કે પોતાની સીમાને પોતાની તળેટીમાં ઉપયોગ આવી ગયો. રાગમાં ન રહે, બસ આત્મામાં રહે. આ રીતે જો કેટલું સરસ છે. જો ભક્તિનો રાગ હોય તો દેવગુરુ શાસ્ત્ર ઉપર લક્ષ જાય છે. જયારે ભક્તિનો ભાવ આવે તો દેવગુરુ શાસ્ત્ર યાદ આવે છે, હે ને? એટલે સ્વયં ભક્તિનો ભાવનો ભાવ આવ્યો તો એ વખતે શું થયું? નિમિત્તોનું લક્ષ થયું. નિમિત્તોનું લક્ષ થયું એનો અર્થ શું થયો? આત્માનું લક્ષ છૂટ્યું. દર્દ છે એમને. રાજ કહે છે કે હું ભઠ્ઠીમાં આવી ગયો. આત્માનું લક્ષ છૂટ્યું છે. અને આત્માનું લક્ષ છૂટ્યું છે તો હવે શું કરવું આગળ બતાવે છે. વાંચીએ છીએ આપણે. પહેલા એ તો નક્કી કરો કે આપણને ક્યારે એવું લાગે છે કે આપણું આત્માનું લક્ષ છૂટ્યું છે. આપણે તો આત્માનું લક્ષ કરવા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીએ. ત્રીજો પોઈન્ટ શું હતો કે જયારે આત્માનું લક્ષ છૂટે તો આ સિવાય અન્ય નિમિત્તો પાસે આ જીવ જોવા ન મળે. ગ્રહસ્થના જ્ઞાનીઓને તો આત્માનું લક્ષ છૂટે તો વેપારમાં પણ જોવા મળે, પરંતુ આમને વેપાર કોટીનો રાગનો અભાવ થઈ ગયો છે. 3 ચોકડીની મર્યાદા વાળો રાગ જતો રહ્યો છે. અમર્યાદા વાળો રાગ જતો રહ્યો છે. એટલે મર્યાદિત રાગ રહ્યો છે. તો એવી જાતિનો એના લિસ્ટમાં રાગ જ નથી, પરિણામ જ નથી, ભાવ જ નથી, તો ક્યાં જોવા મળે? હે ને? આપણે પ્રવચનમાંથી છૂટીને ક્યાં જઈએ? નહીં, એમ નહીં. આપણે પ્રવચનમાં આપણો ઉપયોગ છૂટીને ક્યાં જાય? પ્રવચનમાંથી છૂટીને તો ઘરે જ જઈએ ને, જંગલમાં થોડી જશું. ઘરેથી આવ્યા છે, ઘરે જશું. ખ્યાલ આવે કે નહીં? હું તો કહું છું અહીંયા બેસીને ઉપયોગ ક્યાં જઈ આવે. અને મુનિરાજને કહે છે કે દેવશાસ્ત્ર ગુરુનો ઉપયોગ છૂટીને ક્યાં જાય? જો દેવશાસ્ત્રનું લક્ષ શુભ ભાવ, નિયમથી શુભ ભાવમાં છૂટીને મુનિરાજ ક્યાં જાય? શુદ્ધમાં જાય. અને અજ્ઞાની અર્થાત તો ગ્રસ્ત રૂપ જ્ઞાની શુભ ભાવમાંથી છૂટીને ક્યાં જાય? કઈ પ્રકારે ઉપયોગ વિશેષ પુરુષાર્થ થતા જ્યારે શુદ્ધમાં જશે ત્યારે પૂર્વમાં શુભ હશે ગ્રસ્તના જ્ઞાનીને પણ જરૂરી નથી કે શુભમાંથી છૂટીને શુદ્ધમાં જ જશે. ગ્રસ્તના જ્ઞાનીની વાત છે. શુભમાંથી છૂટીને દુકાનમાં જશે તો એ દોષ છે કે ગ્રસ્ત દશાની પર્યાયની પાત્રતા છે. તો એ પર્યાયની પાત્રતાથી એવી પર્યાયની પાત્રતામાં મોક્ષ પધારે કે ન પધારે? તો એ પ્રકારની પાત્રતા ઉપાદેય છે કે હે છે? કેટલી વાત કઈ ખ્યાલમાં આવે? આવી ભૂમિકા હોય તો હોય એટલે તરત જ પકડી લે. હોય ને બસ, હોય ને ખ્યાલ ના આવે? હોય ને એટલે તમે દેખાઈએ છે કે અમારે આવું હોય એટલે અમે જ્ઞાની પણ છીએ અને આવું હોય ઘરમાં. તો એમ કહ્યું કે આટલી પાત્રતા હોય, એવી પાત્રતામાં ક્ષાયિક સમકીર્તિ પણ બિરાજમાન હોય તો પણ મોક્ષને સાધી શકતું નથી. એટલે એવી યોગ્યતા ગ્રસ્તદશાને અનુકૂળ હોવા છતાં પણ એ સંસાર માર્ગ છે, એ ઉપાધિ રૂપ નથી. એવું કોને લાગે છે? તે જ ગ્રસ્તદશામાં રહેવા વાળા જ્ઞાની. અને એમ લાગતા પછી બંધ શું કરે છે?
જે સમ્યક દર્શનની પ્રતિજ્ઞા કે આ ભાવનો આત્મામાં તો ત્રિકાલ ભાવ છે, એના આધાર ઉપર એનો રસ જે છૂટેલો હોય છે, પ્રતીતિ જે આત્માની હોય છે, એમાં વિશેષ ઉપયોગ મુકાતા તેવી જાતિની ચોકડીનો અભાવ થાય છે. ચોકડીના અભાવમાં આત્માએ શું કર્યું? આત્મા તો આત્મામાં રહ્યું. આપણને ક્યારે એવું લાગે છે કે આ બહારમાં જઈએ, કે અંદરમાં ગયા હોય એના માટે બહારમાં આવે એવું કહેવાય ને. અંદરમાં જ ગયો ના હોય એને બહારમાં, તો ભાઈ શું કરવું? આજે બહારમાં આવ્યો છે એ તો વાત જ્ઞાનીઓના જીવનમાં પણ હોય છે, પણ આ બહારમાં આવ્યો છે એને હું અંદરમાં છું એમ માને, એ તો બહુ ખતરનાક છે. એવું માની છે કે નથી માનતા? દેવશાસ્ત્ર ગુરુના લક્ષથી ધર્મ થાય એનો અર્થ એ કે બહારમાં ધર્મ થાય એમ માને છે અજ્ઞાની. દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ થયું છે એનો અર્થ એ થયો કે મારો ઉપયોગ આત્માથી છૂટ્યો છે. એનો અર્થ એ થયો આપણા માટે કે આ લક્ષ પણ છોડવાનું કહ્યું છે, અને આ લક્ષ છૂટશે આત્માના આશ્રય. કેમ કે એમને જે સમજાવ્યું છે એવું સ્વરૂપ મારું છે એમ સમજતા લક્ષ છોડવું નથી પડતું, લક્ષ રહેતું નથી. અને જે લક્ષ રહેતું નથી એને આત્મા, એને રાગનો અભાવ કહ્યો. અને રાગના અભાવમાં રાગમાં કઈ કર્યું નહીં. શામાં કઈ કર્યું? સ્વભાવમાં પુરુષાર્થ થયો તો રાગ રહ્યો નહીં. સ્વરૂપ આ છે ભાઈ. જો તમે એમ તમને એમ લાગશે કે એમ કેમ કહો છો? કેમ કે ભાઈ જો એવા જીવો, ભદ્ર જીવો બી આવે છે ને કે મારે રાગ ખરેખર છોડવો છે. તો હવે રાગ છોડવાનો ઉપાય તો બતાવો. તો કે રાગ છોડવા માટે બીજો રાગ કરે છે અજ્ઞાન. માની લો કે દેવશાસ્ત્ર ગુરુનો રાગ છોડવા પછી પ્રવચનનો રાગ કરે છે, અને પ્રવચનમાં થોડી ઉપયોગની સૂક્ષ્મતા વધે. ઉપયોગની સૂક્ષ્મતા પૂજા કરતા પ્રવચનમાં વધારે રહે. કેમ કે એમાં જ્ઞાનને સમજવાના વાચ્ય શબ્દ હોય છે, અને ત્યાં માત્ર ભક્તિરૂપ ભાવના હોય છે. તદ્ભી દેવશાસ્ત્ર ગુરુનો કોઈ ભેદ નથી. એવી જાતિની વિશેષ સ્વાધ્યાય પરમતપરૂપ ઉપયોગી કર્તવ્ય છે. તો એવી રીતે સ્વાધ્યાય અને અભ્યાસ થવાનું મૂળ નિમિત્ત તો દેશના લબ્ધિ છે, હે ને? અને દેશના લબ્ધિથી યુક્ત સ્વયં, અને દેશના લબ્ધિનું નિમિત્ત દેવશાસ્ત્ર ગુરુ. એટલે ત્રણેય હોય છે. છતાં પણ દેવ પ્રત્યે ભક્તિનો ભાવ ઘણીવાર સ્થૂલમાં કોણ આવ્યું કોણ ગયું એમ જલ્દી ઉપયોગ જાય. અને જયારે અહીંયા ઉપયોગ લાગ્યો હોય તો અહીંયા મચ્છર કરડતો હોય તો બી ઉપયોગ ન જાય. એવી જાતિની પ્રવૃત્તિ અહીંયા સંભવ છે. કેમ કે એટલી રૂચિવાળો જીવ હોય તો કહે છે કે જો આમાં અમને તો સ્વાધ્યાયમાં વિશેષ મતલબ કે આપણો ધર્મ થતો લાગે છે, અને પૂજામાં ધર્મ થતો લાગતો નથી. તો બે ધાર્મિક ક્રિયાઓમાં ભેદ કર્યો, બે અવધિક ભાવમાં ભેદ કર્યો, પૂજાની એનર્જી કરી. અરે એ તો અંદરમાં આત્માની ભક્તિ ઉછળે અને અંદરમાં ન રહેવાય તો એવા તીર્થંકરવાદી પ્રત્યે ભક્તિનો ભાવ ઉછળીને આવે. પણ ઉછળીને આવે એ ભાવ પરલક્ષ છે એટલું અંદરમાં ભાન રહે. અને પરલક્ષના નિમિત્તો પ્રત્યે મારું પરલક્ષ થયું છે એમ ખ્યાલ આવે તો મારું આત્મલક્ષ છૂટ્યું છે એવું ભાન રહે. એટલે પુરુષાર્થ તો અંદર જવાનું રહે તો ત્યાં ઉપયોગ વધારે ટકે નહીં. આવું ભાન રહે ને ત્યાં જ ઉપયોગ ના ટકે. જ્યાં તમને એમ લાગે કે તમે મારી ઓફિસમાં આવો જીતુભાઈ, અને તમને એવું પ્રતીત થઈ જાય બધી રીતે કે આ ભાઈ મને ઓર્ડર આપવાના નથી, તો હવે હું તમારા માટે ચા મંગાવું, નાસ્તો મંગાવું, તો પણ તમે કેટલી વાર ત્યાં ટકો? જટ ભાગવાનો પ્રયાસ કરે કે ના કરે? તો એ રીતે આ જીવને ખ્યાલ આવે કે આત્માના લક્ષથી કાર્ય થાય છે એવું ભગવાને મને ભગવાનના જ્ઞાનમાં આવ્યું, મને કહ્યું, અને એ કહ્યું એવું મારા જ્ઞાને જ્ઞાન કર્યું. એમ જયારે ખ્યાલ આવે તો ભગવાનની પાસે પણ ઉભા રહેવાનો ભાવ કેટલો રહે? ઉપયોગમાં, કઈ ઉપર જઈને ટોચ પર ના બેસી જાય, ઉપયોગમાં. અને ન રહે અંદરમાં ઉપયોગમાં અને દૃષ્ટિમાં, તો એવી જાતિની પ્રવૃત્તિ ધીરે ધીરે એના અંશ ઘટતા જાય છે, રાગાંશની શક્તિ ઘટે છે, એવા પ્રતિચ્છેદ મળતા જાય છે, અને એવી જાતિની પ્રવૃત્તિ થતા આત્માની અનુભૂતિ વિશેષ થાય છે. એ રીતે છે. અહીંયા કોઈ રાગ સારો કોઈ રાગ ખરાબ એમ નહીં. અહીંયા રાગની મર્યાદા જરૂર બતાવી છે. કોઈ અશુભ અને રાગનો ભેદ કરવાની વાત નથી. આમને આ ભાવ મટી ગયા છે. આમની રાગની મર્યાદા પણ એટલી જ છે કે એ દેવશાસ્ત્ર ગુરુ એમને નિમિત્ત બને. જો લખ્યું છે ભક્તિનો રાગ હોય તો દેવગુરુ શાસ્ત્ર ઉપર લક્ષ જાય. પછી લખ્યું વાચન જાત્રા આદિનો ભાવ હોય છે ત્યારે એવા નિમિત્તો પર લક્ષ જાય. કેટલું સરળ વાત. જો ઉપાદાનની ઓરથી કથન છે, હે ને? ક્યારેક નિમિત્તની ઓરથી કથન થાય, પણ ભાવ તો હંમેશા એક જ હોવો જોઈએ. કયું છોડવા જેવું છે, કયું પ્રગટ કરવા જેવું છે, અને કયું આશ્રયભૂત છે, એ ત્રણે ભાન રાખવા. વિવક્ષા અલગ અલગ આવે, હે ને? એમ કહે કદાચ ચરણાની યોગ અત્યારે અહીંયા વાંચવામાં આવે તો એમ કહે કે ભાઈ વ્રત આદિ તપ ત્યાગ આદિ કરો, વ્રત પાલન કરો, દેવ દર્શન આદિ કરો, નિમિત્ત પ્રધાન કથન છે. અને દ્રવ્યાનુયોગની અર્થી આવે કે ભાઈ જયારે ભક્તિનો રાગ આવે છે ત્યારે એવા નિમિત્તો પાસે જતો દેખાય છે.
બે એક જ વાત છે. અને બે એમાં શું એક વાત છે? પેલું લક્ષ કરવાનું કહ્યું નથી. એટલું લક્ષ કરો એટલે કે તમે એવી કસાયની તીવ્રતાથી વિરક્ત થાઓ કે આત્માની રુચિ જાગે. જેને અશુભની રુચિ હોય છે એને આત્માનો સમજવા આવતો નથી, અને શુભમાં આવીને શુભની રુચિ કરે છે એ આત્માની પ્રાપ્તિ કરી શકતું નથી. એટલે રાગની રુચિમાં તો ક્યારે પણ આત્મા મળતો નથી. આત્મા ક્યાં મળે? આત્માની રુચિમાં. આત્મા ક્યાં છે? તો અમે જેની રુચિ કરીએ તો કે મોટી ભૂલ છે કે સ્વયં આવું બધું જાણ્યું. એ જાણવા રૂપે કોણ પરિણમ્યો? સ્વયં. તો આવું જાણપણું આવે એને રાગના મંદપણામાં પણ ફાવે નહીં, મેલ આવે નહીં. તો એ સંબંધી ઉપયોગ ક્યાં મુકાય? સ્વરૂપમાં મુકાય. એટલે વારંવાર આત્મામાં જવાનું પુરુષાર્થ જાગે કે આંખ બંધ કરીને જવાનો પ્રયાસ કરે. કોઈ જગ્યાએ ક્યાંય નહીં. આ તો બહુ સહજ પ્રવૃત્તિ છે. અંદરમાં રમણતા જાગે, બહારમાં વિષય છૂટે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ હાથી છે. આ તો ઘણી વાર એવું જોવા મળે કે થોડો રાગ મંદ પડ્યો હોય હે અને શાસ્ત્ર વાંચન આદિમાં જોવા મળે જીતુભાઈ, પછી એના જૂના મિત્રો મળે ને કે જ્યાં એને ત્યાં નોકરી કરતા હોય એવા મિત્રો મળે અને પછી બતાવે કે અત્યારે તો અમારે મતલબ કે 500 કરોડનું ટર્નઓવર છે અને એ વખતે આને જે રાગ મંદ હતો ને એમાં આત્મા ભાનતો હતું નહીં. એટલે અંદરમાં તો એવું લાગે કે આપણે રહી ગયા હે. મારે તો નોકરી કરીને મારાથી આગળ નીકળી ગયો એવું અંદરમાં લાગ્યા કરે. અને એટલે એને આત્માના સ્વરૂપે આ મંદ નથી પડ્યું. એ તો કસાયના ક્રમમાં મંદ આવ્યો છે. આત્માનું અવલંબન તો હતું નહીં એટલે કષ્ટ કરે છે. અને કથન શું કરે? પછી કથન કેવા કરે ખબર છે? કે એમાં ક્યાં વધ્યા? તમે બતાવો, તમે ક્યાં વધ્યા? કે તમે તો મમતામાં વધ્યા. ગુરુદેવે નથી કહ્યું કે મમતામાં વધ્યા? એ ઉપદેશ આપે, પણ અંદરમાં કષ્ટ શાનું હોય? આવું સ્વરૂપ હોય છે, ડામાડોળ હોય છે, કાંઈ ખબર હોતી નથી. અને પછી તરત જ એવો પ્રયાસ કરે કે આપણે પણ એવું થવું છે. આવી જાતિનું આપણને જયારે બધા મળીએ ને તો ક્યાંય ને ક્યાંય આવો ખ્યાલ આવે કે ભાઈ જો જીવ ક્યાં રમે છે. તો કથન સાથે ધર્મને શું સંબંધ છે? હે ને, ધર્મી સાથે ધર્મને સંબંધ છે. અહીંયા તો એટલી તૈયારી બતાવી છે કે તારા પરિણામ સાથે બી ધર્મને સંબંધ નથી. ધર્મીને જોઈ લે તો પરિણામ પણ તને નહીં વર્તાય. શું કહ્યું? કે પર્યાય દ્રવ્ય સદસ્ય થઈ જશે એમ કહ્યું. એ રીતે છે. ધર્મી એટલે શુદ્ધાત્મા, ધર્મી એટલે અનંત ગુણોનો પિંડ, જ્ઞાય પ્રભુ. જ્યાં ખ્યાલમાં આવે કે જેનું કઈ બગડ્યું નથી. લીધું ને 4-5 દિવસ મહિનામાં પારણામિક ભાવે. ગજબની વાત છે ભાઈ. એવું પરિણામથી યુક્ત સ્વરૂપ છે. જો ક્યાં કહે છે કે ભક્તિનો રાગ હોય તો દેવગુરુ શાસ્ત્ર ઉપર લક્ષ જાય છે. વાંચન જાત્રા આદિનો ભાવ હોય છે ત્યારે એવા નિમિત્તો પર લક્ષ જાય છે. એવો ભાવ આવે તો નિમિત્તો પાસે જવાનો ભાવ આવે. ભૂખ લાગે તો ભોજન પાસે જવાનો ભાવ આવે. ભૂખ લાગે તો મંદિરમાં જવું, ભૂખ લાગે તો શુદ્ધાત્મા પાસે જવું, કે ભૂખ લાગે તો ભોજન પાસે જવું. શું નિર્ણય છે તમારો? શું નિર્ણય? કોઈ નિર્ણય નથી. તમારો નિર્ણય, અમારો નિર્ણય. સ્વયં નિર્ણય કરો ભાઈ. જો ભૂખ અને ભૂખ લાગવાનો ભાવ, ક્ષુધા રોગ એ શરીરનો રોગ છે. ખ્યાલ આવે કે નહીં? અને એ સંબંધે આકુળતા જે થઈ છે એ પર્યાયનો વિભાવ ધર્મ છે. અને જે અન્ન છે એ તો પૃથક છે. એવું જ્ઞાનના સન્મુખ તો નિયમથી જ્ઞાની રહે છે. છતાં પણ રાગ એટલો હાવી થાય છે કે ઉપયોગ ત્યાં ચાલતો નથી. તો ભોજનના ભાવના નિમિત્ત પાસે પણ જાય છે. આહાર લેવા મુનિરાજ નીકળે છે. એ પૂર્વના સંસ્કાર છે. નિમિત્ત પણ અનંત પૂર્વના એટલા સંસ્કાર પડેલા છે કે મુનિ જીવનમાં પણ ભોજનનો ભાવ હજુ બાકી છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંસ્કાર એટલે શું? કે મતલબ કે એટલો એ ભોજન પ્રત્યે એટલી આસક્તિ એટલી અનંત કાળથી કરી છે કે હજુ એ જાતિની આસક્તિ છૂટી નથી. એ ચોકડી દરમિયાનની. તો એ ચોકડી દરમિયાનની વિવેકપૂર્વક ભાવ આવે છે પણ પતલો રાગ છે, તૂટી જાય છે ધાડ ધાડે આત્માના અવલંબન દ્વારા. એ રીતે સમજવું. એકાંત નહીં કરવું કે નહીં પછી તો આત્મામાં જતું રહું. ભૂખ લાગે તો આત્મા જતું રહું. આત્મામાં જવા જાય તો ભૂખ એટલી લાગી હોય કે આત્મામાં જાય ક્યાં? તો કે આ મને આવી બધી વાત અનુકૂળ લાગે છે થોડી.
અને જીવ તરત એને એક જ પક્ષ ગ્રહણ કરે છે. એ પક્ષ બધા પક્ષોને યથાર્થ સમજતો નથી. અરે જેટલી કમજોરી છે, જેવી સુધારોગ આદિ ઔષધિ રૂપ ભોજનનો ભાવ જ્ઞાનીઓને હોય છે, 5 ઇન્દ્રિયોના વિષયો વિશેષ ભોગવાય એવી જાતિના લેવાનો ભોજનનો ભાવ મરી ગયો છે. અને જેટલી ચોકડી બાકી છે એમાં આટલો ભાવ રહ્યો છે. આગળ આવવા વાળું છે. આ બધું લાઈનથી જ છે કે જે અંદરમાં આત્મ શાંતિના નિમિત્તમાં શિથિલતા ન આવે ઉપયોગમાં, એવી જાતિના ભોજન અને એવી જાતિનો ભાવ આવે છે. તો એ રીતે નિમિત્તો પાસે જવાનો ભાવ આવે છે. ગ્રસ્ત પાસે ભોજન માટે આવવાનો મુનિરાજને ભાવ આવે છે. એ રીતે એકાંતની વાત નથી ભાઈ, આ અનેકાંત ધર્મ છે. અનેકાંત ધર્મનો અર્થ એમ નથી કે ખાતા ખાતા એ થાય અને આત્મામાં જતા એ થાય. અનેકાંતનો અર્થ એવો છે. મેં તો એમ કહ્યું ને કે એકાંત નહીં કરવું, કે નહીં ભોજન પાસે જવું નહીં, એવી હઠ ના કરે. ભોજનનો રાગ આવે તો એવી રીતે પરિણમતા જાણે, અને એવું પરિણમન છે એવો રાગનો મારાનો અભાવ છે એ પુરુષાર્થ કરી અને બની શકે કે આત્મામાં 4 મહિના સુધી બહાર જવાનો પ્રયાસ પરિણામ ન આવે. હે ને? એટલે તપ આદિમાં જોવા મળે. 4 મહિના સુધી એકાગ્ર ઉપયોગ થઈ જાય એમ નહીં. 4 મહિના સુધી એક વર્ષ, 1000 વર્ષ, હે ને, મુનિ ધર્માત્માઓ ધ્યાનમાં જોવા મળે છે ને. તો કોઈ 1 વર્ષ સળંગ ધ્યાન ના હોય, વિકલ્પ આવીને તરત વિકલ્પ છૂટી જાય, પ્રવૃત્તિ રૂપ દેખાવામાં ન આવે. હે ને? બાહુબલી ભગવાન ઉભા થાય ને 1 વર્ષ, તો 1 વર્ષ તપમાં ઉભા રહે તો કેવલ જ્ઞાન ના થાય? ખ્યાલમાં આવ્યું કે નહીં? આમ તો કહો છો કે અંતર મુહૂર્ત રહી જાય તો કેવલ જ્ઞાન થઈ જાય. તો કહે કે એ તપમાં ઉભા રહ્યા એનો અર્થ કે વિકલ્પમાં તો આવ્યા હોય, પરંતુ એવા જળ વિકલ્પ, એટલા સ્થૂલ વિકલ્પમાં ના આવે કે ઉપયોગ ત્યાં ભોજન લેવા સુધી પહોંચવાનો ભાવ આવે, તૂટી જાય, વળી પાછા અંદરમાં જાય, એવી જાતિ. પણ એટલો સળંગ ઉપયોગ તો રહે જ નહીં. હે ને? 1 વર્ષ ઉપયોગ ધ્યાનમાં થોડી હોય. 1 વર્ષનું એટલો તો રહી જ ના શકે. એ તો ધ્યાનનું ફળ આવી જાય તો ઉપયોગ કાયમી અંદર ચોટી જાય. હે ને? સ્વરૂપ છે ભાઈ, આપણે સમજવું. જો વાચન જાત્રા આદિનો ભાવ હોય છે ત્યારે એવા નિમિત્તો પર લક્ષ થાય છે. પણ ધર્માત્મા એવા રાગને પણ દૂર કરવા ઈચ્છે છે. કેવા રાગને? એ શુભ રાગ કરતા એનો ભાવ વાચન કરાવો. દેહ શાસ્ત્ર ગુરુ પાસે જવાનો ભાવ, તેમની ભક્તિનો ભાવ, તેમની પૂજા કરવાનો ભાવ. એને ક્યાં ઉભા રહીને કહે છે કે એવું તો અમને પણ થાય છે. એવો રાગ દૂર કરવાનો ભાવ આવે છે કે નહીં આવે? અજ્ઞાની ના આવે એવું રાગ દૂર કરવાનો ભાવ. બોલો, હમણાં કોઈ કહેતું હતું, તમને કોણ કહેતું હતું ગાડીમાં કે આજે દીકરાનું રિઝલ્ટ છે તો પણ આવ્યા, તો શું ને હાલ થઈ ગયા. આજે છોકરાનું રિઝલ્ટ છે તો પણ પ્રવચનમાં આવ્યા. અને મને તો એ જ વખતે વિચાર આવે છે, પણ ત્યાં કહેવાની હિંમત નથી થતી મારે. તો કે તમે અહીંયા નહીં કેવું, આ તો અરે પ્રવચનમાં આવી ગયા એ કોઈ હે ને વંદનીય વાત થોડી છે, પ્રશંસનીય છે. તો કે અમે પ્રશંસા જ કરતા હતા. પ્રશંસા નહીં, ઉપાધિતા હોય છે એમાં. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે ભાઈ. જો જે વસ્તુ જ્યાં જેવી છે એવી સમજવી. હે ને? મતલબ કે હવે અહીંયા હવે આપણને રાગમાંથી જવાનો ભાવ આવે, આ રાગમાંથી. અહીંયા લખ્યું ને કે એવા રાગને પણ દૂર કરવા ઈચ્છે છે. તો ઈચ્છવામાં રાગને દૂર કરવો પડતો નથી, અજ્ઞાનીને પણ. આપણે આ રાગને દૂર કરવા કઈ રાગમાં કઈ કરવું પડતું નથી. બીજો રાગ હાવી થાય એટલે આ રાગ જતો રહે. હે ને? ક્યાંક કોઈને ટાઈમ આપીને આવ્યા હોય ચેક લેવા સંબંધી, તો આ રાગ અહીંયા ટકે, રાગ ત્યાં ચાલતો હોય છે. તો એના બળ ઉપર અહીંયા રાગની ઈચ્છા, આ રાગની ઈચ્છા તૂટે છે. અને ત્યાં ઈચ્છા જ તૂટી જાય છે, કોઈ રાગની ઈચ્છા થતી નથી. ક્યાં? મુનિરાજોને અહીંયા લખ્યું, જો બહુ સરસ બતાવ્યું ગુરુદેવે. એટલે કે જો એવા રાગને પણ દૂર કરવા ઈચ્છે છે. એટલે કે સ્વભાવની ઉગ્રતામાં રાગ થતો નથી. પહેલી ક્ષણ જેવો રાગ હોય તેવો બીજી ક્ષણે થતો નથી. એને રાગ દૂર કરવા ઈચ્છે છે એમ કહેલ છે. પણ રાગ થયો ને દૂર કરવા માંગે છે એમ નથી. આ બધા ટોન સમજવા જરૂરી છે. ગુરુદેવની ભાષા તમને એમ લાગે સરળ છે, પણ ભાવ બહુ જબરદસ્ત હોય છે. જો આ સમજાવું રાકેશભાઈ શું કેજો. પેલા શું આવ્યું કે ધર્માત્માને નિમિત્તો પર લક્ષ જાય છે, એટલે ધર્માત્માને પણ રાગ આવે છે. પણ શું કરે છે? ધર્માત્મા એવા રાગને પણ દૂર કરવા ઈચ્છે છે.
દૂર કરવા ઈચ્છે છે. એમાં શું રીઝન, શું પ્રયોગ બતાવ્યો? એટલે કે સ્વભાવની ઉગ્રતામાં રાગ થતો નથી. દૂર કરવા ઈચ્છામાં મારે રાગ દૂર કરવો છે, અમને તો બહુ રાગ આવે છે, મંદિરમાં જતા રહીએ, રાગ બદલી નાખે, એમ નહીં. સ્વભાવની ઉગ્રતા આવે એટલે સ્વભાવમાં એકાગ્રતા થાય એટલે રાગ થતો નથી. એને એમ કહેલું છે કે રાગ દૂર કરે. રાગ દૂર કરવામાં કોઈ રાગમાં કઈ કર્યું નહીં. તો ખ્યાલ આવે કે નહીં? આગળ શું કહેજો એમ કહેલ છે. અને બીજું એને એક લોજિક આપ્યું કે પહેલી ક્ષણે જેવો રાગ હોય તેવો બીજી ક્ષણે થતો નથી. ખ્યાલ આવે? શામાં? અંતર્મુહૂર્તમાં. માનો શુદ્ધોપયોગમાંથી મુનિ બહાર આવે અને રાગમાં આવે કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુ સંબંધી અધ્યયન આદિમાં શાસ્ત્ર લખવાના ભાવમાં, તો શાસ્ત્ર લખવાના ભાવનું જે પહેલું ક્ષણ આવી અંદરમાંથી બહાર આવ્યા પછી, તો બીજી ક્ષણે એવી જાતિનો રાગ હોતો નથી. એમાં ઘટતો રાગ. ત્યાં ગુણ શ્રેણી નિજરા કહી. ભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? વિશુદ્ધિ અનંત ગુણી વધે અને નિજરા અસંખ્યાત ગણી થાય કર્મોની. હે ને? કેમ? કેમ કે કર્મો કોઈ દિવસ અનંત નથી હોતા. કર્મમાં પરમાણુ અનંત હોઈ શકે પણ કર્મ તમારે અનંત ના હોઈ શકે. અસંખ્યાત કર્મ આપણા સંયોગમાં હોય એટલે અનંત ગણી નિજરા ન થાય કર્મોની, પણ વિશુદ્ધિ અનંત ગણી વધે હર ક્ષણે અને કર્મો અસંખ્યાત ખરે. એવી જાતિનું આ કર્ણામ યુગનું વિધાન છે. હે ને? આ પણ સમજવા જેવું છે. ખેર ખ્યાલ ના આવે તો એટલું સમજવું કે આત્માનો આનંદ વધે છે, અને આત્માનો આનંદ વધે છે એટલે રાગ રહેતો નથી. આપણે એટલી જ ખબર પાડવાની છે. તો પછી તમે અસંખ્યાત એ બધું હાલ હે ને એટલું ઉપયોગી નથી, પરંતુ આટલું સમજવું જરૂરી છે કે અંદરમાં એટલે હર ક્ષણે. ક્યારની વાત છે? આ છઠ્ઠી ભૂમિકામાં જયારે રાગમાં આવે છે એ વખતે પણ હર સમયે રાગ કેવો થાય છે? અવિભાગ પ્રતિચ્છેદ તૂટતા હોય છે, ચિકાસ ઘટતી હોય છે, તો અંતર્મુહૂર્તમાં પાછા અંદરમાં જાય. અજ્ઞાનીને હર સમય રાગ કેવો થાય? અરે ઉપાદેયતા વધે છે, દ્રઢ કરે છે કે આનાથી જ ધર્મ થાય. આવીને હમણાં ગાથા પ્રતિસારમાં હતું અને એ અહીંયા આવીને મતલબ એટલા વિકલ્પથી ખ્યાલ આવે છે, તો એ વિકલ્પથી ધર્મ થાય એવી દ્રઢતા કરે છે. કેટલો સરસ વિકલ્પ આવ્યો, કેટલી સૂક્ષ્મ ચિંતન છે. હે હું તમને કોઈ સૂક્ષ્મ ચિંતન બતાવું તો તમને મારા સૂક્ષ્મ ચિંતનનો મહિમા આવે અને મને મેં સૂક્ષ્મ ચિંતન કર્યું એનો મહિમા આવે, તો બંનેમાં કોનો મહિમા ના આવે? આત્માનો મહિમા ના આવે. એવું સૂક્ષ્મ ચિંતન આવે કે ના આવે? આવે, પણ મહિમા કોનો આવે? કે સ્વરૂપ આવું છે એવો મહિમા આવે. તો એ વિકલ્પની ગરજ શું થાય? મટી જાય. અને વિકલ્પની ગરજ મટી જાય તો વિકલ્પમાં પણ એવું તાકાત નથી હોતી કે આવ્યા કરે. તો એ કયો કાલ થઈ ગયો? શુદ્ધોપયોગ. તો કે આ બધું કઈ રીતે થાય? કઈ રીતે થાય એમાં જ તકલીફ છે. રસ ઘટવાની વાત છે આ બધું. અહીંયાથી લેવું. જુઓ બહુ સરસ વાત કરી છે. જો ક્ષણે જેવો રાગ હતો, પહેલી ક્ષણે જેવો રાગ હોય તેવો બીજી ક્ષણે થતો નથી. અને રાગ દૂર કરવા ઈચ્છે છે એમ કહેલ છે, એને એમ કહેલ છે કે રાગ દૂર કરવા કહ્યું. કોને? સ્વભાવની ઉગ્રતા થઈ તો રાગ ન આવ્યો એ પદ્ધતિને એમ કહ્યું કે રાગને ઈચ્છતો નથી. પણ રાગને ઈચ્છતો નથી ને સ્વભાવમાં જાય નહીં તો રાગને જ ઈચ્છે છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? રાગને ઈચ્છતો નથી એ કથન માત્ર કહ્યું એને. રાગને ઈચ્છતો નથી એ રાગની ઉપાદેયતા તો એને તૂટી છે અને રાગમાં ન રહેવાનું કામ થાય તો રાગ ન આવ્યો એને એમ કહ્યું છે કે રાગ રહ્યો નહીં, પણ રાગમાં એને કઈ કર્યું નહીં. કયો રાગ? ભક્તિનો ભાવ આવ્યો તો એવા નિમિત્તોનું લક્ષ થયું. એવા નિમિત્તોનું લક્ષ થયું તો શું ભાન હતું? કે મારું આત્માનું લક્ષ છૂટ્યું. ભાન એટલું હતું કે આત્માનું લક્ષ છૂટ્યું. વાત એમ નથી કે ક્યાં ગયા. દ્રવ્યાની યોગની મર્યાદા અને ચરણાની યોગની મર્યાદા કે જાય તો દેવશાસ્ત્ર ગુરુ પાસે જ જાય, ચરણાની યોગની મર્યાદા. દ્રવ્યાની યોગની મર્યાદા કે આત્મામાં નથી રહ્યા. બરાબર છે ને? કે ભલે ક્યાં ગયા, શું મતલબ છે? દેવશાસ્ત્ર ગુરુ પાસે ગયા કે તપમાં ગયા, આત્મામાં ન રહ્યા ને વાત ખતમ. હવે આત્મામાં ન રહ્યા છતાં, આત્મામાં ઉપયોગ ન રહ્યો છતાં આત્માનું કઈ બગડ્યું નથી. એ પ્યોર દ્રવ્યાની યોગ. કેમ? કેમ કે જ્યાં પરલક્ષ થયું છે એ મારા સ્વભાવમાં નથી. એ જ બલ એક જ. એટલે એવું બલ જેને હોય છે એટલે રાગના કાળમાં પણ હાથ ઊંચા કરેલા હોય છે, નાદારીનો થાયેલી હોય કે મારું કાંઈ બગડ્યું નથી. એનો અંદરમાં મંદ આનંદ હોય છે.
એમાં જ આનંદ છે, અને પરિણામમાંથી છૂટી જાય ઉપયોગ તો તીવ્ર આનંદ છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? કેટલી સરસ વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? પડોશીમાં આગ લાગી હોય પડોશીના ઘરે તો હોલવવા જાય, એનાથી વધારે રુદન કરે, મિત્રનો રાગ હોય તો, પણ અંદરમાં મંદ મંદ આનંદ હોય છે કે મારું તો એક કણ પણ બળ્યું નથી. હોય છે કે નથી હોતું રાજેશભાઈ? આપણા મિત્રના ઘરે કઈ એવો અવસર આવી જાય તો મિત્ર સંબંધી જેટલો રાગ હોય છે એ સંબંધી તો આપણને દુઃખ થાય છે, બહારમાં વ્યવસ્થામાં દોડીએ છે. બની શકે એ જીવ કઠોર હોય, વિતરાગી તો હોય તો બહુ સારું, પણ કઠોર હોય તો એ સંબંધી બહાર ન દેખાય તો આપણે વધારે દેખાય. કોઈને એમ થાય કે આનું ઘર બન્યું છે, એટલી જાતિનું દેખાય છે બહારમાં, હે ને? તો એ જીવને અંદર અંદરમાં એક ભાવના એની શ્રદ્ધા સંબંધી એને સુખ વર્તાય છે કે નહીં, કે મારું તો કાંઈ બગડ્યું નથી. એવી રીતે જ્ઞાની ધર્માત્માને પણ અંતરના આત્માની પ્રાપ્તિ હોવાના કારણે રાગના કાળમાં કે આત્મામાં તો કાંઈ ખરાબ નથી થયું, કાંઈ બગડ્યું નથી. પરિણામમાં જેટલી ખોટ છે એનું જ્ઞાન કરતા એ ખોટ છે કરે ને તરત જ એની ઉપયોગ ત્યાંથી છૂટે છે અને ક્યાં જાય છે? શુદ્ધોપયોગમાં. એ તો ઘડીના રાગ છે, તો ક્ષણોના કામ છે. આ તો બહારમાં ક્ષણોમાં રાગ તમને એમ દેખાય કે આવ્યા હતા ને, અને બીજી ક્ષણમાં તો કે કેવલ જ્ઞાન થઈ ગયું. એવી જાતિના પુરુષાર્થ હોય છે મુનિરાજોને. ગજબની વાત હોય છે કે હમણાં તો અહીંયા આવ્યા હતા ને ભોજનમાં આહાર લેવા, અને બીજી ક્ષણે મુનિરાજ પાસે જાય તો કે કેવલ જ્ઞાન થઈ ગયું. કેવલ જ્ઞાન થઈ ગયું શું? પછી સિદ્ધ રસ્તામાં દર્શન પણ ન મળે, સિદ્ધમાં પહોંચી ગયા. એવી જાતિની ભાઈ તૈયારી વાળા જીવો હોય છે. આ તો મુનિ દશા એ રીતે છે. જો તો આપણે પણ શું નક્કી કરવું? આજે આવ્યો છે રાગ, આવ્યો છે, આટલા રાગમાં રોકાવા જેવું નથી. અત્યારે આપણે અવસર છે કે ઉપાદેય બુદ્ધિ તોડવી. ઉપાદેય બુદ્ધિ તોડવી કે રાગનો અભાવ કરવો. જો ઘણી વાર કહું છું કે આપણે જયારે કેળું ખરીદીએ છીએ જીતુભાઈ, ત્યારે છાલ ખાવાની નથી અથવા છાલ ફેંકવાની છે એ વખતથી ખ્યાલ હોય છે કે નહીં? જયારે એના પૈસા ચૂકવીએ છીએ કેળાના કિલોમાં કે ડઝનમાં, ત્યારે એ વખતથી નિર્ણય હોય છે કે આ છાલ ખાવાની નથી, તો પૈસા શું કામ ચૂકવું છે? ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, ખાવાની નથી તો પછી શું કામ વજન ભરી લઈ જાવ? બે વસ્તુ સમજીએ છે ને. તો એ ત્યાં બસ જ્યાં સુધી એ કેળાનો ભોગ ન કરે ત્યાં સુધી છાલ રહે, અને કેળાના ભોગ કરવામાં છાલ કાઢવી પડે એ તો કથન વ્યવહારનું. ભોગ કરે છાલ નીકળતી જાય, સ્વરૂપ આવું છે. અને બુદ્ધિ ક્યાંથી? ખરીદ કર્યું હતું ત્યારથી ક્યાં ખાવા લાયક નથી. ના ખ્યાલ આવે? પૂરો ધર્મ આવી ગયો. જયારે ભગવાન સંબંધી રાગ થાય છે એ વખતથી આ રાગ મારો સ્વભાવ નથી એવો નિર્ણય, પ્રતીતિ. અને જ્યાં જ્યાં અંદરમાં જાય છે ત્યાં ત્યાં રાગનો અભાવ થાય છે. આત્માનો ભોગ કરે રાગનો અભાવ થાય છે. બસ પદ્ધતિ આટલી છે. એમાં ક્યાં કઈ મહેનત કરવાની છે? યથાર્થ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન કે આ કેળું છે અને ગર્ભ છે આરોગવા યોગ્ય છે, અંદરનો જે માવો છે એ વખતે સમ્યક જ્ઞાન કેળા સંબંધી, હે ને? અને પ્રતીતિ, શ્રદ્ધા કે કેળાની છાલ તો ખવાય જ નહીં, હે ને? ઠીક છે, વાણિયાઓને વિશેષ જાતિની કસાય હોય છે તો કેળાની છાલ પણ ન છોડે, હે ને? એ વાત જુદી છે. એ તો તીવ્રતા છે. એનું પણ શાક બનાવી એક દિવસ નભી ગયો, હે ને? આ તો ઉદાહરણ છે ભાઈ. અને ત્યાં તીવ્ર કસાય એવા જીવોને હોય પણ છે. એવી વાત છે. જો કેવી સરસ પદ્ધતિ છે ત્યાં ને ત્યાં. એમ અહીંયા શું કહે છે કે પણ રાગ થયો ને દૂર કરવા માંગે છે એમ નથી. આનું પણ એક લોજિક છે. રાગ થયો અને દૂર કરવા માંગે છે એમ પણ નથી. એનું હજુ એક લોજિક છે કે જો પૂર્વમાં જે રાગ થયો એ તો અત્યારે છે નહીં, ભવિષ્યનો રાગ તો અત્યારે આવ્યો નથી, અને વર્તમાનનો રાગ તો થઈ ગયો છે. હવે કોને દૂર કર્યું છે? બતા શું ન્યાય છે? જે ગઈકાલે ક્રોધ આવ્યો હતો ભાઈ ગિરીશભાઈ, એ તો હાલ છે નહીં, અને ભવિષ્યમાં કોઈ ક્રોધ આવવા વાળો હશે જે કેવલીના જ્ઞાનમાં છે એ તો અત્યારે છે નહીં, એટલે એને દૂર કરવાની વાત નથી. અને વર્તમાનમાં તો ક્રોધ આવી ગયો, હવે એને આવી ગયો એને હવે ટાળવાની વાત ક્યાં આવી? કે બતાવો હવે ક્યાં રાગને ટાળો કે ક્યાં ક્રોધને ટાળો? તો જે આવતો રોગ કે આવતો ક્રોધ કે પૂર્વમાં થયો હતો તે ક્રોધ કે જેટલી કમજોરી બાકી છે એ આવવા વાળો ક્રોધ, એને આત્માને કોઈ સંબંધ નથી. શરૂઆત ત્યાંથી કરવાની. અને એમ થતા ભવિષ્યમાં રાગ ઉત્પન્ન થાય એને નિદ્રા કહે છે.
અર્થાત તો નવા ક્રોધમાં ન જોડાયો એટલે સ્વામી ન થયો. જોડાયો તો છે, જેટલો આવી ગયો એટલો તો જોડાય જ છે ને, વર્ત્યો છે ને. પણ જોડાયા હોવા છતાં કેવી રીતે નથી જોડાયો? અપનત્વ રૂપથી નથી જોડાયો. અને અપનત્વ રૂપથી ન જોડાય લક્ષણ દ્વારા, પ્રગટ લક્ષણ દ્વારા, એક આકુરતા લક્ષણ, સ્વભાવનું નિરાકુરતા લક્ષણ, એક કર્મ બંધમાં નિમિત્ત, એક સ્વભાવ આત્માના અબંધ સ્વરૂપના ભોગમાં નિમિત્ત, એવું પ્રગટ લક્ષણે જયારે ભાન થાય છે ત્યારે એ આવતા રાગમાં, થતા રાગમાં સ્વામિત્વ કરતો નથી, મહિમા કરતો નથી, હીન અનુભવ કરતો નથી. તો ઉપયોગ ત્યાં રસ મુકાતો નથી. તેવી ચીજોમાં શું થાય છે? ઉપયોગ વધારે ટકતો નથી. ન ટકે તો ક્યાં જાય? અને આત્મા કાં તો આત્મામાં જોવા મળે પર્યાય અપેક્ષા એવી, અને કાં તો શુભ અશુભના વેપારમાં જોવા મળે. પણ આત્મા દુકાનમાં જોવા મળે એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. લખ્યું ને કોઈ દિવસ દુકાનમાં જોવા મળે, પ્રવચનમાં જોવા મળે? એ તો બહુ જ સ્થૂલ નિમિત્તનું નિમિત્ત. ખ્યાલ આવે કે નહીં? આત્મા કાં તો શુભ અશુભના વેપારમાં જોવા મળે, અને શુભ અશુભના વેપારમાં ના હોય તો ક્યાં જોવા મળે? શુદ્ધના વેપારમાં જોવા મળે. અને શુભ અશુભ નો વેપાર એ સંસાર છે, શુદ્ધ નો વેપાર એ મોક્ષ છે. બસ આટલી તો કહાની છે. એ રીતે સમજવું. તો કઈ રીતે ક્ષણિક રાગ, ક્ષણિક બોલે છે જે ક્ષણિક રાગ, ક્ષણિક રાગને એક ક્ષણ પછી તો એ સ્વયં રાગ રહેતો નથી. તો પછી તમારા રાગને તમે દૂર કરશો કઈ રીતે? તો ક્યાંથી દૂર કરવાનો છે? એમાં જે ઉપાદેય બુદ્ધિ હતી, એનાથી લાભ માનતા હતા, એનાથી આપણે સંસારમાં વગ માનતા હતા, એ બધી જે માન્યતા તોડવાની છે. એ માન્યતા તૂટે તો ક્ષણિક રાગ બીજા રાગને ઉત્પન્ન કરવામાં નિમિત્ત બનતું નથી. ખ્યાલ આવે કે એની પદ્ધતિ આ રીતે બને. હવે કયા રાગને ક્રોધ આવી ગયો એને કઈ રીતે મટાડવું? બરાબર છે કે નહીં ભાઈ? એટલે એ ક્ષણિકતાઓની બુદ્ધિ છૂટવી, એનું નામ પર્યાય બુદ્ધિ છૂટવી. અને ક્ષણિકતાઓમાં કઈ ફેરફાર કરવાની બુદ્ધિ કરવી, એનું નામ પર્યાય બુદ્ધિ. પણ જેને પર્યાય બુદ્ધિ છૂટી ગઈ છે અને રાગ આત્માની ઉગ્રતામાં છૂટે છે, એને છૂટ્યું એમ કહેવાય. એ તો કથન વહેવાનું રાગ છોડ્યો. રાગ કેદી આત્માનો હતો તે છોડ્યો. હે ને? આત્માના સ્વભાવમાં હોય એ છૂટે નહીં, અને જે સ્વભાવ નથી એ મારો હોય નહીં તો પછી છોડ્યો અને પકડ્યો એ વાત રહેતી નથી. એ બંને આધાર ઉપર આત્મા આત્મામાં રમે છે અને રાગ ત્યાં થતો નથી. એને એમ કહ્યું કે રાગ થયો નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? રાગ થયો નહીં એમ કહ્યું કે આનંદ આવ્યો એમ કહ્યું? કોને આવે આનંદ? આત્માને. આપણે કોણ છીએ? અત્યારે શું થાય છે? ખ્યાલ આવે કે નહીં? આત્માને આનંદ સિવાય બીજું હોય શું? ભાઈ સમજવા જેવું છે. હે ને? કાલે આનાથી આગળનું પોષણ લેશું અને કદાચિત નિશ્ચય વ્યવહારનું અગર પાઠ આવશે તો આપણે એનું પણ ચર્ચા કરીશું. બહુ વિસ્તારથી ચર્ચા છે કે નિશ્ચય વ્યવહાર મોક્ષવાદ શું છે, નિશ્ચય મોક્ષવાદ શું છે, જેની આ ચર્ચા કરીએ છીએ. આચાર્ય ઉપાધ્યાય સાધુ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે છે. અર્યંત સિદ્ધ, અર્યંત ભગવાન પૂર્ણ ભાવ મોક્ષને પ્રાપ્ત છે. અને સિદ્ધ ભગવાન પૂર્ણ ભાવ મોક્ષ થયા પછી દ્રવ્ય મોક્ષને પ્રાપ્ત થયા છે. એટલે આત્મા જેવો અશરીરી છે એવો શરીર રહિત પ્રાપ્ત થાય છે. કોને? પર્યાયને. કોની પર્યાયને? જેને અનુભવ કર્યો એને. હે ને? જ્ઞાત તે તો તે જ છે. જે અનુભવ કરે એને અનુભવમાં આવે, ન કરે ન આવે. તો અનુભવ કરવામાં કોની રાહ જોવી? સર્વજ્ઞની રાહ જોવી કે કર્મની રાહ જોવી? શું નિર્ણય છે? આગળ એક ગાથા છે. પછી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અરે જે અનુભવાઈ રહ્યો છે, આ સુખ દુઃખ નો જે અનુભવ કરે છે એ તો આત્મા છે. અને એ આત્મા છે તો દુઃખ છે એ પરગે ખ્યાલ આવે છે, અને સુખાભાસ છે એ પણ દુઃખ છે એમ ખ્યાલ આવે છે. એવો ખ્યાલ ને ભાન વર્તે તો રુચિ તૂટી જાય છે બહારના પરિણામોની. સંસારની રુચિ તૂટે ને આત્માની રુચિ છે. આત્માની રુચિ થાય એનો ક્રમથી સંસાર જાય છે. અને અક્રમ આત્માનો અનુભવ કરે છે. સંસારના કાલમાં સંસારને વેચતો નથી. સંસારમાં રહેવામાં એને કાંઈ વાંધો નથી. કેમ કે ક્યાં સંસારમાં છે આત્મા? આત્માની પર્યાયમાં સંસાર હતો. સંસારમાં આત્મા રહે વાત જૂઠીને એનું કથન છે. હે ને? સંસાર ક્યાં છે? આત્માની પર્યાયમાં. અને પર્યાય પલટી જાય છે તો સંસાર પર્યાયમાં રહેતો નથી. કેટલું સરળ ગણિત છે એ ખ્યાલમાં આવે એવું છે. બાકી કાંઈ